નમસ્કાર મિત્રો, અહીં તમને એક આવૃત્તિ વિતરણ આપેલ છે જેમાં અજ્ઞાત f શોધવાનો છે. તમને આપેલ માહિતી જે છે એનો મધ્યક 18 આપી દીધેલ છે. વર્ગ લંબાઈ જોઈ શકો છો તમે સમાન છે. ઓકે, તમારે અજ્ઞાત f ની કિંમત શોધવાની છે. સિમ્પલ વાત છે, જ્યારે પણ મધ્યકની વાત થતી હોય અને માહિતી વર્ગીકૃત આપેલ હોય, સૌથી પહેલા આપણે શું શોધીશું? મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત શોધવા માટે શું કરવું? જે તે વર્ગ હોય એની અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા, લાઈક 11 પ્લસ 13/2 પ્રમાણે અહીં થશે 24/2 એટલે કે 12 મળશે. સો અહીં આપણે કેટલા લખીશું? 12. ઓકે, સેમ બીજા માટે ચેક કરી લઈએ. 13 પ્લસ 15 28 થશે, અડધા કરીશું 14 થશે. ઇન શોર્ટ અહીં તમે જોઈ શકો છો 2 મળે છે, 13 ઓછા 11 2 મળે છે, 15 ઓછા 13 2 મળે છે. સૌથી પહેલા જે વર્ગ લંબાઈ છે એ અહીં ચેક કરેલ, દરેક વખતે કેવી છે? સમાન મળશે. લાઈક 23 માંથી 21 2 મળે છે, 21 માંથી 19 2 મળે છે, 19 માંથી 17 2, 17 માઇનસ 15. ઓકે, સો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે અહીં જે મધ્ય કિંમત મળે છે એ પણ સમાન રીતે વધતી મળશે. જેમ કે 12 2 14 2 નો તફાવત છે, 14 2 16, 16 2 18, 18 2 20, 20 2 22, 22 2 24. ઓકે, એટલે દરેક વખતે ગણતરી કરીને મેળવવાની જરૂર નથી. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે એ જે તફાવત છે અથવા વેરિએશન છે એ એડ કરતા જાઓ, મળી જશે. ઓકે, ચાલો, પ્રથમ કામ સમજાય છે. ફરી પાછા રિપીટ કરું છું. જ્યારે પણ મધ્યકનો દાખલો હોય અને તમને વર્ગ આપેલા હોય તો સૌથી પહેલું કામ શું કરવું? મધ્ય કિંમત. મધ્ય કિંમત માટે શું કરવું? અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અહીં એક ગણતરી તમને દર્શાવેલ છે. પ્રત્યેક માટે બંનેનો સરવાળો કરો, જે જવાબ મળે એના અડધા કરો. ક્લિયર? ચાલો, ત્યારબાદ તમારી પાસે આવશે યુઆઈ, xi માઇનસ a બાય h. ઓકે, અને ફાઇનલી fi ui. ઓકે, ચાલો, હવે યુઆઈ નો મતલબ શું છે? xi માઇનસ a બાય h. xi એટલે શું? 12. ઓકે, પ્રથમ વર્ગ માટે કેટલા થશે? 12. હવે એ અહીં આપણી પાસે નથી, તો એ માટે શું કરવું? તો આ જે મધ્ય કિંમતો છે એ પૈકી આપણે કોઈ કિંમત ધારવાની હોય. અહીં અજ્ઞાત વિશે વાત કરેલ છે. સો જ્યાં અજ્ઞાત હોય ત્યાં તમે એ ધારી લો. ફરી પાછા રિપીટ કરું, જ્યારે પણ અજ્ઞાત વિશે વાત કરેલી હોય ત્યારે અજ્ઞાત હોય એની સાથે જે મધ્ય કિંમત છે એના બરાબર ધારી લેવું, વધારે સારું પડશે. ઓકે, ચાલો, તો તમારી પાસે xi કેટલા છે? 12 છે. એ કેટલા છે? 20 છે. અને h કેટલા છે? 2 છે. ઓકે, સો 12 ઓછા 20 ઓછા 8 થશે. ઓકે, ભાગ્યા 2 કરશો ઓછા 4 થશે. ઓકે, બટ સિમ્પલ વાત સમજાવું તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ્યાં તમે ધારો ત્યાં 0 લઈ લો, ઉપર -1, -2, -3 એન્ડ -4. ઓકે, અને નીચેની તરફ 1 2. ક્લિયર? ઓર સમજા મેળવી હોય આ એક માટેની કેલ્ક્યુલેશન આપણે સમજીએ છીએ. xi કેટલા છે? 22 છે. 22 ઓછા 20, xi માઇનસ a 22 ઓછા 20 કેટલા થયા? 2. અને ભાગ્યા શું કરવાના છે? h, જે કેટલા છે? 2 છે. સો 2 ભાગ્યા 2 કરશો 1 મળી જશે. ગણતરી કરવાની કોઈ જરૂર નથી, સિમ્પલ છે. જ્યાં તમે ધારો ત્યાં શું કરી દો?
0 લઈ લો અને ઉપરની તરફ -1 -2 -3 -4 અને નીચેની તરફ 1 2 3 ઓકે ચાલો હવે શું કરવાનું છે અહીં FI તમારી પાસે છે 7 UI તમારી પાસે -4 છે 7 ચોક 28 ક્લિયર 6 તારી 18 9 દુ 18 13 એકુ 13 F નો ગુણાકાર 0 સાથે કરશો 0 થશે રાઈટ 5 એકુ 5 અને 4 દુ 8 અહીં તમારે ટોટલ સિગ્મા FI UI કેટલા છે મેળવવાના છે પણ તે પહેલા આપણે આ જે ઋણ પદો છે એનો સરવાળો લઈ લઈએ 8 8 16 24 25 26 27 7 2 2 2 4 5 6 7 સો ઋણ પદો જે છે એનો સરવાળો ઓછા 77 થશે અહીં 8 5 13 થશે ચલો બેલેન્સ થતા તમને અહીં મળશે 4 6 -64 મોટી સંખ્યાનો ચિહ્ન લઈ લીધું સો અહીં લખીશું આપણે -64 ઓકે ચાલો હવે તમારી પાસે મધ્યક માટે ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI UI બાય સિગ્મા FI ઇન્ટુ h ઓકે હવે અહીં તમને મધ્યક આપી દીધેલ છે કેટલો છે 18 a જે આપણે ધારેલા છે કેટલા છે 20 છે પ્લસ FI UI -64 છે બાય સિગ્મા FI ટોટલ આવૃત્તિ સિગ્મા FI શું છે F જે આપણે અહીં લખી દઈશું ઓકે અને આ જે બાકી છે એનો આપણે સરવાળો લઈશું 7 6 13 13 9 22 22 3 25 25 5 30 30 4 34 વડી 3 લઈશું અને આ એક છે a એટલે 44 થશે સો f પ્લસ 44 સો અહીંયા લખીશું આપણે f પ્લસ 44 ઇન્ટુ h વર્ગ લંબાઈ કેટલી છે 2 છે ઓકે હવે આ f આપણે મેળવવાનો છે આ 20 ને આ તરફ આપી દો 18 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ આ માઇનસ સો માઇનસ થશે 64 ઇન્ટુ 2 128 લઈ લો બાય f પ્લસ 44 ઓકે અહીં 18 પ્લસ છે 20 માઇનસ છે સો -2 થશે આ 128 બાય f પ્લસ 44 આ f પ્લસ 44 ને ક્રોસમાં લઈ જાય છે અને આ -128 બાય આ -2 ને આપણે નીચે આપીએ છીએ રાઈટ ધેન f પ્લસ 44 ઇઝ ઇક્વલ ટુ 2 વડે ભાગાકાર કરશો 64 થશે માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે સો f ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 44 ધેન f તમને મળશે 20 ક્લિયર અહીં બરાબરનું ચિહ્ન વચ્ચે આવતું હોય માટે સંકેતનો ઉપયોગ કરવો ઓકે નેક્સ્ટ સેમ ક્વેશ્ચન છે અહીં તમને એક વર્ગીકૃત માહિતી આપેલ છે અજ્ઞાત f ની કિંમત શોધવાની છે તમને આપેલ માહિતી જે છે એનો મધ્યક આપી દીધેલ છે 52 ઓકે સો અહીં આપણી પાસે ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI UI બાય સિગ્મા FI ઇન્ટુ h ઓકે ચાલો અગાઉ જોયું એ પ્રમાણે તમને વર્ગીકૃત માહિતી આપેલ હોય સૌથી પહેલા
મધ્ય કિંમત મેળવવી. સો મધ્ય કિંમત તમારી થશે xi, જેના માટે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા લઈ 10 પ્લસ 20 લઈ 2 વડે ભાગાકાર કરવું. સો 30/2 15 થશે. ઓકે, હવે બીજા નંબરની જે મધ્ય કિંમત છે એ મેળવવા માટે આ બેનો શું કરો? સરવાળો કરો. લાઈક 20 વત્તા 30 50 થશે. અડધા કરીશું 25 મળશે. ઓકે, બટ અગાઉ આપણે જે આઈડિયા જોઈએ એ પ્રમાણે અહીં 20માંથી 10 બાદ કરો, કેટલા મળશે? 10. 30માંથી 20 બાદ કરો, 10 મળશે. આમ દરેક માટે ચેક કરી લો, બધા માટે સમાન છે. 70 ઓછા 60 10 સમાન મળે છે. સો અહીં જે મધ્ય કિંમત આવશે એ પણ સમાન રીતે વધશે. જેમ કે 15 10 25, 25 10 35, 35 10 45, 45 10 55, 10 65 અને ફાઇનલી 75. ઓર લાસ્ટ વન તમારે ચેક કરવું હોય 70 વત્તા 80 કેટલા થશે? 150 ના અડધા 75. ઓકે, ચાલો ત્યારબાદ આપણે મધ્ય કિંમત પૈકી કોઈ એક કિંમત આપણે ધારવાની હોય. અહીં અજ્ઞાત f છે. ઓકે, સો અજ્ઞાત f હોય એને રિલેટેડ જે મધ્ય કિંમત મળે છે એને તમારે એ ધારી લેવી. ઓકે, અને વર્ગ લંબાઈ સમાન છે. સો સમાન હોય 0 લઈ લો, ઉપરની તરફ -1 -2 -3, નીચેની તરફ 1 2 3. આ જે કિંમત છે એ તમારી થશે ui. ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a બાય h. ઓકે, સમાન વર્ગ લંબાઈ જો હોય તો અહીં જ્યાં તમે ધારો ત્યાં 0 લઈ ઉપરની તરફ -1 -2 -3 અને નીચેની તરફ 1 2 3 4 વોટેવર. ઓકે, ચાલો ત્યારબાદ fi ui 5 તરી 15, 3 દુ 6, 4 એકુ 4. ત્યારબાદ 0 સાથે ગુણાકાર કરીશું, 0 થશે. 2 એકુ 2, 6 દુ 12, 13 તારી 39. ઓકે, અહીં ફાઇનલી આપણે સિગ્મા fi ui મેળવીશું. ચાલો અહીં 5 6 11 11 4 15 વડી 1 1 2, સો -25 થશે. અહીં 9 2 11 12 13, 13 ને આપણે 3 લઈશું, વધી 1 1 3 4 1 5, સો 53 પ્લસ મળશે. 53માંથી 25 બાદ કરીશું. ઓકે, 28 મળશે પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન લીધું છે. ઓકે, હવે અહીં થશે તમારા 28. અહીં સિગ્મા fi ની વાત કરીએ તો f પ્લસ આ f જે છે લખી દો. ત્યારબાદ આ જે આવૃત્તિ છે એનો સરવાળો લઈ લો. 5 3 8 4 12 2 14 6 20, 3 23 વધી 2 2 1 3. ઓકે, f પ્લસ 33. હવે દરેકે દરેક વિગત તમને મળી ગઈ છે. x બાર તમને આપેલ છે 52. બંને તરફ કામ કરવાનું હોય આપણે માટે લઈશું. a 45 છે પ્લસ fi ui 28 મળે છે, સિગ્મા fi f પ્લસ 33 છે ઇન્ટુ h. h તમે મેળવેલા છે 10. ઓકે, 45 ને તમે ડાબી તરફ આપી દો. સો 8 હશે તમારા 10 સાથે ગુણાકાર કરતા 280.
f પ્લસ 33, રાઈટ. બાદબાકી લેશો કેટલા મળશે? 7. 280 આ f પ્લસ 33. therefore આ f પ્લસ 33 ને આપણે ઉપર આપીશું. f પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 280 બાય આ 7 નીચે જશે. ચાલો અહીં 7 ચોક 28 પ્રમાણે કેન્સલ કરતા 40 મળશે. f plus 33, then f is equal to 40 minus 33. okay, so f is equal to 7 મળશે. ક્લિયર? અહીં આ લેક્ચરની અંદર આપણે અજ્ઞાત એક જ હોય એવા એક્ઝામ્પલ જોયા છે. કોઈક વાર આ જે અજ્ઞાત f છે એના બદલે કોઈક અજ્ઞાત x પણ પૂછવામાં આવે, ઓર કોઈક વાર અજ્ઞાત આવૃત્તિ તરીકે f1 પણ મૂકવામાં આવે છે. કોઈક વાર અજ્ઞાત તરીકે સ્મોલ a પણ પૂછવામાં આવે. કામ દરેક વખતે એનું જ કરવાનું છે. ઓકે, અહીં આપણને શું આપેલા હતા? f આપેલા હતા. સો આપણે f રાખીશું. સમજાશે? ગુડ લક.